નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર દહેગામમાં તલવાર સાથે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પિતા પુત્ર સામે ગુનો દાખલ। સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે હથિયારો સાથે વિડીયો બનાવી ભયનો માહોલ ઉભો કરનાર તત્વો સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરશે। જંબુસર તાલુકાના દહેગામ ખાતે જાહેર સ્થળે તલવાર સાથે ફોટો અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પિતા પુત્ર વિરુદ્ધ કાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ દહેગામના બસ સ્ટેશન પાસે ગત 28 એપ્રિલના રોજ બે ઇસમોએ હાથમાં ખુલ્લી તલવારો રાખી ફોટા પડાવ્યા હતા અને રીલ્સ બનાવી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। કાવી પોલીસને આ બાબતની જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી। કાવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ અને તેમની ટીમે તપાસ કરી વિડીયોમાં દેખાતા બંને ઇસમોની ઓળખ કરી હતી। એક શકીલ ખાલિદ અહેમદ મલિક ઉંમર વર્ષ 26 અને ખાલિદ અહેમદ મલિક ઉંમર વર્ષ 50। પોલીસે બંનેને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તે આ વિડીયો તેઓએ માત્ર રીલ્સ બનાવવા માટે બનાવ્યો હતો। પોલીસે ઘટનામાં વપરાયેલી 1000ની કિંમતની બે તલવારો કબજે કરી છે। ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી જાહેરમાં હથિયાર પ્રદર્શન કરવા બદલ પોલીસે બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223B, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(3) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ સરવૈયાએ હાથ ધરી છે।